આજનો પ્રસંગ સમાગમનો નિરોધ દેશના સત્સંગનો અને શબ્દોનો આજે વેપાર આપણે કરવા બેઠા છીએ. તો વરાય તો વરી લેવો, ના વરાય તો વિચાર કરી લેવો, અને વિચાર ના પહોંચે તો કોઈ મિત્રને પૂછી જોવાનું, કોઈ સંતને મળો એટલે પૂછી જોવાનું સત્ય શું ને અસત્ય શું, જ્ઞાન શું અજ્ઞાન શું, માણસ શું અને માનવી શું, સંત શું અને અસંત શું, ભક્ત કોણ અભક્ત કોણ, દેવ કોણ દેવી કોણ, કોણ પરમાત્મા કોણ પ્રભુ. અને સાચી વસ્તુ આ વિશ્વની અંદર પિંડ ઓર બ્રહ્માંડ બે પક્ષની અંદર તપાસ કરો કે સત્ય વસ્તુ શું છે, બ્રહ્માંડ સાચું છે કે પિંડ સાચું છે, કે બેનાથી સાચી વસ્તુ શું છે. એનું મિલન કરવા માટે સંતોની સંગત કરવી પડતી હોય છે. તો આજે સંતોની સંગત મળી છે તો પિંડે શું બ્રહ્માંડે ને બ્રહ્માંડે શું પિંડે, અને અજ્ઞાની લોકો ખોળે છે ભગવાનને ખંડે ખંડે. તેમ પરમાત્મા હાથ આવવાનો નથી. પરમાત્મા પોતાની પાસે વસી રહેલો છે પણ ખબર નથી. મૃગનાભિ મેં હૈ કસ્તુરી, સુગે વો ઘાસ ગંદી, સમझे नहीं इशारा, ये दुनिया सभी है अंधी. કસ્તુરી મૃગની નાભીમાં છે, પણ મૃગ જાણે છે કે બહારથી ખુશ્બો આવે છે કસ્તુરીની. કસ્તુરી જોઈ છે કોઈને? નામ સાંભળ્યું છે પણ જોઈ છે નથી રે, નહીં જોઈ. કસ્તુરી જોઈ ને ખબર પડે ને. કૃષ્ણ કૃષ્ણ કરતો કૃષ્ણજીને જોયા છે કોઈને? તપાસ કરો, એક એક વસ્તુનો તમે ભાગ ત્યાગ કરો અને એક એક વસ્તુને ઓળખો તો એનું નામ સત્સંગ હો. એટલે કે એક વસ્તુને ઓળખો નહીં તો એક ફજેતી છે. ભક્તિના નામે આપણે ફજેતી કરી રહ્યા છીએ. માટે ભક્તિ કરો તો સાચેરી કરજો, ખોટી કરશો નહીં. અને ભક્તિ કોઈ સંત મહાપુરુષનું કહેવા વચન તમે હૃદયમાં ધરજો અને એનો વિચાર કરજો કે મૃગ જંગલી હોય તો એ મૃગની નાભીમાં જ્યારે પારધી લોકો એને મારવા માટે વીણાજંત્ર વગાડે છે અને એ વીણાજંત્રના નાદથી આ મૃગલા બધો લીન બની જાય છે. અને બની જઈ અને એમ કસ્તુરીઓ મૃગ જે હોય છે આગેવાન, એ પોતામાં રહેલી કસ્તુરી એ લોકોને આપે છે. તો એ કસ્તુરીની કિંમત પહેલાં વખતમાં એને એ લોકો જે તંબોળી લોકો કહેવાય, એટલે તંબોળી જાતના બ્રાહ્મણો આવે છે. તંબોળી 10 રૂપિયામાં વેચાતી લેતો અને એ કસ્તુરી લેતો. અત્યારે તો કસ્તુરી કોકની પાસે જ હશે અને કોક જ વિકતા છે અને લેતા હશે. અત્યારે હાલમાં આ સમય મોંઘો છે, કસ્તુરી સસ્તી મળે નહીં. કસ્તુર એટલે ભક્તિ અને કા મૃગ એટલે કોઈ સંત પારખી, શબ્દનો પારખી, શબ્દરૂપી જે પારખ કરી અને જે સમજ આપે કસ્તુરી છે. એ કસ્તુરી અત્યારે તો શીરના સાટે છે. શીરનું સાટું જે આપે એને જે કસ્તુરી અત્યારે મળે છે એ વેચાતી રૂપિયેથી નથી મળતી. એમ કહે છે કે મૃગના અભી મેં કસ્તુરી સુગે ઘાસ ગંદી, સમજે નહીં ઈશારા એ દુનિયા સભી હે અંધી. તો સંતો ઈશારા કરીને કહે છે કે પરમાત્મા ઓમ છે, પરમાત્મા આવો છે, પરમાત્મા સર્વવ્યાપક છે. તો પરમાત્મા ફૂલમાં છે એવું જ્યારે આપણને સાબિત થાય, એકમાં સાબિત થાય તો અનેકમાં સાબિત થઈ જાય, આખા વિશ્વમાં સાબિત થઈ જાય. તો પિંડ ના રહે ને બ્રહ્માંડ ના રહે, એક ના રહે ને બે ના રહે, તો ભગવાન ના રહે અને માયા ના રહે, કંઈ પણ રહી શકતું નથી. એક પરમાત્મા જો નક્કી થઈ જાય તો સમજે નહીં ઈશારા એ દુનિયા હે સભી અંધી, નજરોं से देख प्यारे क्या है स्वरूप तुम्हारा, अपने आप को भूल कर बाहिर शोधे નુગરા નઠારા. જે નુગરા છે એ બહાર પરમાત્માને ખોળે છે, પણ પરમાત્મા હર કોઈ ચીજમાં છે, હર કોઈ જગ્યામાં છે. કોઈ જગ્યા એવી નથી જો પ્રભુ હોય નહીં. ગીતામાં તમે જુઓ કૃષ્ણ મહારાજનું જ્ઞાન કે સર્વભૂતેષુ આત્મા, કે ભૂતેષુ કહેતા પદાર્થ. ભૂત એટલે કોઈ એ નહીં, પણ ભૂતેષુ કહેતો પદાર્થ. આ ફૂલ છે એવા બધા પદાર્થો ઠીકરીથી બ્રહ્માંડ સુધી બધા આવા પદાર્થો છે ને. ભૂતેષુ કીધા સર્વભૂતેષુ કૃષ્ણ વ્યાપક છે. કૃષ્ણ વ્યાપક છે તો તારે કૃષ્ણ છે કે જતા રહ્યા
એમ વિચાર લાવો. જો બુદ્ધિ પહોંચે પણ મલિન બુદ્ધિ નહીં પહોંચે, જેની સાત્વિક બુદ્ધિ છે એની જ બુદ્ધિ આ શબ્દને પકડશે. મલિન બુદ્ધિ કોમ આપતી નથી. હા, બિન સમયે કે ભાન ભૂલાશે, બિન સમયે મતિ નહીં પહોંચે. મારી નિરોધ મહારાજ બોલે છે કે મતિ નામ બુદ્ધિ થાય તો મેલી બુદ્ધિ કે છે સ્વરૂપને નહીં સમજી શકે. એના માટે સાત્વિક બુદ્ધિ જોઈએ. તો સાત્વિક બુદ્ધિ ક્યારે હોય માણસનામાં? એક ઉદાહરણ આપણે લઈએ તો આકાશમાં જોઈએ તો દરિયાનું પાણી વાદળો ભરી લાવે છે, તો ખારું ઝેર જેવું પાણી હોય છે દરિયાનું, પણ એ વાદળ દ્વારા જ્યારે વરસાશે તો અમૃત બની જાય છે. એમ જે બુદ્ધિ મેલી, એ મેલી બુદ્ધિ ખારી છે એટલે એને જ્ઞાન નથી અને અજ્ઞાની છે. પણ એ જ બુદ્ધિ જો સદગુરુ દ્વારા જાય, સદગુરુ પાસે જાય, માગણી કરે તો સદગુરુને એ બુદ્ધિને તરત શુદ્ધ બનાવી દેશે. તો એ શુદ્ધ બુદ્ધિથી પછી આ સત્સંગના શબ્દો સમજાય છે અને પરમાત્માને પણ સમજાય છે. એટલે તે સિવાય પરમાત્મા ઓળખાતો નથી અને પરમાત્મા આપણી નજરે પડતો નથી. પણ આ મોક્ષ છે મલિન છે, મલિન મોક્ષ છે, મેલી ઓંખ એટલે જરી દર્શન નહીં થાય. દર્શન એટલે જ્ઞાન, જ્ઞાન નહીં થાય અને જ્ઞાન એટલે પોતાના નિજ સ્વરૂપનો પ્રકાશ એમ નહીં સમજાય. પણ જ્યારે મલિન બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ બનશે ત્યારે જ એક વેદાંતમાં લખ્યું છે, જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર મતિ ન લીખે જહી મતિ લખે સો મેં શુદ્ધ આભાર. આ વેદાંત બોલે છે કે જો સુખ, હું આ બધાના વચ્ચે ઇશારો કરું છું, આ શું દેખાય છે? શું દેખાય છે? આ વેદાંત ઉપર બોલું છું કે આ શું દેખાય છે? આપણા દેશની વાત નથી, આ વેદાંતની વાત છે. વેદાંતમાં થઈ ગયેલા મહાપુરુષો જે સમર્થ, એ વેદાંતનો પુરુષ બોલે છે કે જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર મતિને લીખે જહી મતિ લખે સો મેં શુદ્ધ અપાર. તો આ શું દેખાય છે આપણી નજરે? ચર્મ ચક્ષુમાં આ જુદું દેખાય. હાથ ક્યાં કો હાથ દેખાય? ના દેખાય. હાથ દેખાય નહીં, ફૂલ દેખાય નહીં. હા, વિચાર કરી લેજો, આપણી સમજમાં વિચાર કરી લેજો. નિરોધ બાપુના જ્ઞાનની પણ તપાસ કરી લેજો કે નિરોધ બાપુ એનો ખુલાસો સેકન્ડમાં કરી બતાવેલો છે. પણ આપણે જો હાથ કહેવા જઈશું તો મોટી ભયંકર ભૂલ થઈ જશે. મેલીમતી બોલે છે. હા, હાથ છે કે મેલીમતી. આ શું છે? જુઓ ને, હાથ છે કે આ શું છે? આપણું જ્ઞાન કેવું છે? સ્વયં પ્રકાશી, એક દેશી નથી, સર્વદેશી છે, સર્વજ્ઞ વિભુ છે, સર્વભૂતેષુ આત્મા છે. તો કોઈ જગ્યા ખાલી નથી એવું કૃષ્ણએ કીધું છે, એમ નિરોધજીને પણ આવું જ કહ્યું છે. તો આપણે નિરોધ બાપુના જ્ઞાનને વિચારીએ તો તપાસ કરી લો કે જો સુખ નિત્ય પ્રકાશ વિભુ. અને આપણે નહીં નામી નામની ત્રિપુટી નહીં ખોલતા, છેલ્લી નામરૂપ ગુણપતિ જીવ ઈશ્વર માયા એ ત્રિપુટી ગઈ. પણ ત્રીજી જે નામી નામના અનામ ત્રિપુટી આવે એના પછી શું ગુરુ મહારાજ કરે છે? ત્રણે ત્રિપુટીઓ જતી રહે પછી શું કરે છે? ઈશારો કરે છે, શોન કરે છે. બોલવાનું ના હોય. જો નિરોધ મહારાજ મોગડી કરીને બતાવે છે, લીખી લે કે બોલે છે. નિરોધજીનો ફોટો જોયો તમે? કોઈના ઘેર છે એમનો ફોટો? એમને ઈશારો કર્યો છે, આમ ઓગળી જ કરી છે કે જોઈ લે. તો મોગડીના ઈશારાથી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. કોનો? ઉત્તમ અધિકારીને. મધ્યમ ને કનિષ્ઠ ગોતવાર અને ઉત્તમ અધિકારી તરત એ વાતનો નિર્વેડો કરી નાખે ને વિચારી લે. એટલે ઈશારાથી કરી બતાવીમાં હું પણ ઈશારો કર્યો. કોઈને ગળા બેહે કે ના બેહે પણ વિચારી લ્યો. આ તો જો સુખ નિત્ય પ્રકાશ. સુખ કયું સુખ? આ આખી દુનિયા સુખ ખોળે છે, જગત બધું સુખ ખોળે છે, પણ સુખ એ પોતાની પાસે છે. સુખ બહાર ખોળે છે એટલે મળતું નથી. સુખ પોતાની પાસે રહેલું છે. બહાર કોઈ દાડો સુખ હોય નહીં. આ લખી રાખજો, કોઈ દાડો બહાર સુખ ના હોય. બહાર ખોળે છે એટલે નહીં મળે. પેલો મૃગ જેમ બહાર ખુશ્બુ ખોળે છે અને સબ પોતાની નાભીમાં, પણ જેમ ખુશ્બુ આવતી નથી એમ પોતાની પાસે સુખ રહેલું છે, પણ બહાર ખોળે છે એટલે એનો પત્તો લાગતો નથી. જો સુખ નિત્ય, જે નિત્ય વસ્તુ હોય એનું સુખ હોય. તો નિત્ય વસ્તુ શું છે?
જેનું આવાગમન ના હોય, જેનું જન્મ મરણ ના હોય, નાનું મોટું ના હોય, આજ ના હોય, કાલ ના હોય, જમીન આસમાન ના હોય, એક બે ના હોય, જે નિત્ય વસ્તુ હોય એ સુખ સ્વરૂપ છે. નિત્ય શું છે? તમારું સ્વરૂપ છે. તમારા સ્વરૂપ સિવાય કોઈ વસ્તુને નિત્ય નથી. તો નિત્યને તમે સમજી લો. આ નિત્ય વસ્તુ એ કાયમ છે. એને સુખ કીધું, એનો પ્રકાશ એનો કીધો, અને એના હોમજ આ ઓગળીનો ઈશારો કીધો. બીજા કશું નહીં. ત્રણ વસ્તુ એકમાં લાવી દીધી. તો ત્યારે જોશું કે નિત્ય પ્રકાશ વિભુ. વિભુનો અર્થ શું થાય? વિભુનો વિનો વિશ્વ, ભૂનોમ ત્રણે લોકમાં. વિભુ બે શબ્દોમાં આખું વિશ્વ, ખલિદમ બ્રહ્મ બધું એક આવી જાય છે. એમાં જરાય જુદું પડતું નથી. એને વિભુ શબ્દ વાપર્યો છે. જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર. તો આખા વિશ્વમાં ચૈતન્ય વ્યાપક છે, પરમાત્મા વ્યાપક છે, પોતે વ્યાપક છે, કાયમ છે, નિત્ય છે, મુક્ત છે, પ્રકાશ છે, એનો જ પ્રકાશ છે. પણ ઓને આચ્છાદિત કોણ કરી રહ્યું છે? આચ્છાદિત એટલે ને કોણ ઢોકી રહ્યું છે? એને કોણ ઢોકે છે? અને કેમ દેખાતો નથી? તો નામ ને રૂપ બે ઢોકી રહ્યો છે. નામ રૂપ આખા વિશ્વમાં પરમાત્મા વ્યાપક ને પૂર્ણ છે, પણ નામ રૂપ બે આચ્છાદિત કરી એટલે ઢોકે છે. જેમ પાણીને શેવાળ વળ્યો હોય તો પાણી દેખાતું નથી, આચ્છાદિત કરે છે, એમ તમારા સ્વરૂપનું નામ ને રૂપ બે ઢોકી રહ્યો. બેને જુદો કાઢી દેજો તમે નામ રૂપને. તો ક્યાં કાઢશો? આ જો ઉત્પન્ન થશે તો કાઢી મૂકો, તો જ તમારું સ્વરૂપ જ પ્રકાશિત થઈ જશે. કે વિભુ એટલે તમે વ્યાપક છો, વિભુ છો. જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર. આ નામ રૂપને તમને ઢોક્યા છે કે જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર. મતિ ન લીખે. મતિનો બુદ્ધિ થાય, લીખે એટલે ને ઓળખે નહીં. તો શું કહે છે? અહીં ઉદાહરણ આપે છે કે શબ્દની શક્તિ વૃત્તિ અને શબ્દની લક્ષણાવર્તિ, આ બેનું ભાગતક લક્ષણા કરવું પડે. તો શબ્દની શક્તિ વૃત્તિ શું હોય? આ જો હું બધું કહી રહ્યો છું, એ શબ્દની શક્તિ વૃત્તિ છે. પણ નક્કી કરું કે આમાં કૃષ્ણ છે, આમાં રામ છે, આમાં હું પોતે છું, આમાં અંબાજી છે, અને આમાં પરમાત્મા છે, એવું નક્કી કરવું એ કરું કામ છે? મતિનું બુદ્ધિનું કામ છે. મતિ એટલે એનું એ કામ છે. પણ આ કહેવું એ શબ્દની શક્તિ વૃત્તિ છે. અને લક્ષણાવર્તિ શું છે? આમાં આ રીતે રહ્યો છે, પરમાત્મા આ રીતે રહ્યો છે, બહારથી ના આવે, અહીંથી પ્રગટ કરે. હો હા, બે લાકડો ભેગો કરીને ઘસશે એટલે અગ્નિ પ્રગટ થાય, વાર લાગે નહીં. અને એનાથી બિરોડી કાચ નીચે મૂકીએ, સૂર્યના વચમાં આમ કરીએ તો તરત ભડકો થાય. જુઓ, એ કલા બુદ્ધિની છે. આ બધી વિષય બુદ્ધિનો છે. તો બુદ્ધિની જે શક્તિ છે એ એને કે ફલોણું છે. ક્યાં છે ભાઈ? નાશવંત વસ્તુ છે ને ઢોકીનું છે નામરૂપ. નામરૂપ ઉઠાવી લો તો ગુલાબ નથી કે તમે નથી, નામરૂપ ઉઠાવી લો, શું રહેશે? આ જો જાત અનુભવનો વિષય કે તમારું નામ ને તમારું રૂપ આ બેને હટાવી દો પછી શું રહેશે? એ તમારું સ્વરૂપ છે. તો શબ્દની શક્તિ વૃત્તિ, શબ્દની લક્ષણાવર્તિ, એટલે લક્ષ્ય તો લેવું પડે. તો એક ઉદાહરણ તરીકે ભાઈ પાણી લાવો, જો શબ્દની શક્તિ વૃત્તિ થઈ તો પાણી કે લો, પાણી તો તરસ મળશે નહીં, મટે. લક્ષણાવર્તિ શું લેવી પડશે? જો પાણી હોય તો એ લક્ષણાવર્તિ કહેવાય. ત્યાં જઈ અને પાણી લાવો તો તમારી તરસ મટે. તો વૃત્તિ જે દેશમાં જાય દેશનું જ્ઞાન થાય. વૃત્તિ જે દેશમાં જાય દેશનો જગ્યા થાય. દેશ એટલે પરદેશ ના ફરતા, દેશનો જગ્યા થાય. કે દેશ અને કાળ એટલે વખત, વખતનો પણ સમયનું ભાન આલવું પડે કે કયો ટાઈમ છે અને કઈ વખત છે. એમ બેને ત્યાં કરે કારણ વૃત્તિ આપણી જાગૃત થાય. હો, અને એ વૃત્તિ જાગૃત થાય તો એ વૃત્તિ જે સમજાવે એ વાત સાચી પડે, ખોટી પડે નહીં. હાથો હાથ પરમાત્માના હાથ મિલાવી દે તો પરમાત્માને જીવ બે જુદા પડે નહીં. દેહ ને પિંડ ને બ્રહ્માંડ બે જુદો પડે નહીં. આ ફૂલ ને ચેતન બે જુદો પડે નહીં. એમ તમે ને રામ જુદા પડો નહીં, તમે ને કૃષ્ણ જુદા પડો નહીં, તમે ને અંબાજી જુદા પડો નહીં, તમે ને આખું બ્રહ્માંડ જુદા પડો નહીં. એમ કહેવું મહાપુરુષોનું છે, મારું કહેવું નહીં. કેમ કે મહાન પુરુષે કીધું ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે, આત્માનું પહેચાન થતો અવિદ્યા ટળશે. ગુરુ વાક્યનો સાર શું છે? ગુરુનું વાક્ય, ગુરુનું વાક્ય શું છે? તન મન ધન આલ્યું, શિર સોંપ્યું, શું જ કહે છે ગુરુ પાસે?
ગુરુનું કયું વાક્ય છે? ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે, મતનામ બુદ્ધિમાં સાચું સમજાય એમ, જૂઠું સમજાય નહીં એમ કેવું છે કે ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે. તો તમ તત્ના અશી ગુરુનું વાક્ય છે. ત્વમ તત અને અશી. ત્વમ કહેતો જીવનું વાચપદ અને લક્ષ્યપદ કુટસ્થ બ્રહ્મ, અને તત અને ત્વમ પદ એટલે ઈશ્વર. ઈશ્વર એનું શું છે? સુધાર બ્રહ્મ. અને બેની એકતા થાય એટલે પછી શું બની જાય? ખલિદમ બ્રહ્મ બની જાય. બધું બ્રહ્મ બની જાય, જીવ મટી જાય, ઈશ્વર મટી જાય. ત્વમ પદ ને તત્પદ બે મટી જાય, અને અશી પદ એટલે હું જ છું એમ નક્કી થઈ જાય. તત્વમસી અર્થ એ થાય. તત્વમસીનો અર્થ તે તું જ છે, બીજો કોઈ છે નહીં. તો ગુરુનું વાક્ય આપણને શું આપે છે? તન મન ધન શિર જ્યારે સમર્પણ કર્યું, શીશ પહેલું અર્પણ કર્યું ભક્તિ માટે, પણ જ્યારે પાછળથી તન મન ધનની કુરબાની આલી તો શાના માટે આપી? પોતાના નિજ સ્વરૂપ માટે. તો આપનારો જીવ રહ્યો, આપનાર જીવ રહ્યો. કોઈ હશે ને આપનાર? તન મન ધન એ આપનારો કોણ રહ્યો? હે, ત્યાં અગાડી આપણી સુરતા લઈ જવી પડે, અને સુરતા ત્યાં જ લગ્ન કરશે ને તો જ નિજ સ્વરૂપની ઝોંકી થશે, નિજ નામની ઝોંકી થશે. અને નિજ નામ ત્યાં પણ એક જ શબ્દ વપરાય છે, ઈશારો છે, આ. ખલાસ, કોઈ અક્ષર આવે નહીં, નિ અક્ષર, શબ્દાતીત, નામાતીત, આ ખલાસ વાત. આ શબ્દ આવે તો એ મોની લેવું, આ બોલવું નહીં. આ વ્યાપક તરત જ નક્કી એને થઈ જાય. અને કોઈ વ્યાપક કહેવાય તો વ્યાપ બની જાય. આ પદાર્થ છે વ્યાપ બને, વ્યાપ તો વ્યાપક થાય. પણ વ્યાપ નહીં તો વ્યાપક કહેશા? હે, વ્યાપક થાય છે રીતે? વ્યાપક નથી તો હવે ફૂલ નથી તો વ્યાપક હમ થાય, અને જગત નથી તો શમો વ્યાપક થાય? વ્યાપ હોય તો વ્યાપક થાય. વ્યાપ વિના વ્યાપક નહીં, પણ વ્યાપ નથી તો વ્યાપક શી રીતે તમે કહી શકો? એને ઈશારો કર્યો ગુરુ મહારાજ, આ ઈશારો કર્યો, આ, બીજું કંઈ નહીં. હવે એ કરી દે તો પછી વિચારવાનું કરે. તન મન ધન આપી દીધું, મસ્તક આપી દીધું, બધું આપી દીધું, તો વિચારશીલ પુરુષ કોણ છે? કોણ વિચારનારો છે અને કોણ વિચારે છે? તો તું ક્યાં હશે તો ખરું. એમને તો કશી વાત બનતી નથી. હો, કોઈ વાત બને નહીં, પણ લક્ષ્ય અને અલક્ષ્ય આ વાત રાખવી પડે. લક્ષ્ય તો અલગ ગુરુ, પણ અલક્ષ્ય આપણી પાસે છે. હા, અને ગુરુનું શિષ્ય બંને એક બની જાય છે. તો પછી ક્યાં રહી વાત કરવાની? વ્યાપને વ્યાપક ક્યાં રહ્યું? જળનું ચૈતન્ય ક્યાં રહ્યું? વ્યાપકપણાનો શબ્દ જ ક્યાં રહ્યો? કોઈ પ્રશ્ન નહીં રહેતો. હા, અનેક્ષર વાત બની જાય, અક્ષરાતીત બની જાય. હા, લખવામાં ના આવે, બોલવામાં ના આવે, કહેવામાં ના આવે, જોવામાં ના આવે, નાનો મોટો ના આવે, કંઈ પણ ઉપમા લાગતી નથી. અને એને જ ચેતન કહેવાય, એ જ નિજ સ્વરૂપ કહેવાય, એ જ નિજ નામ કહેવાય. અને એ જ નામની જેને શાખા થઈ છે એ જ અધિકારી બનશે. એ જ કદાચ મારી ગોળી મળશે આ ચાદર અધિકાર અને ચેલા કરશે. પણ જો કદાચ આ શબ્દ નક્કી છે તો નકર નહીં મેળ પડે, હો, અધૂરું રહી જાય. જ્ઞાન સાચું છે, પણ એ જ્ઞાનની શક્તિ હટી જશે. જ્ઞાન તો આગુ પાછું થાય નહીં, પણ શક્તિ નહીં રહે. હા, મારી કોઈ મોદો થઈ જાય, શક્તિ નહીં રહે. ક્યાંક ભાઈ શક્તિ વિના એ શબ્દ કામ નથી કરતો. એટલે એ શક્તિ જોઈશે. એટલા માટે ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે, આત્માનું પહેચાન થતો અવિદ્યા ટળશે. આત્માની ઓળખ થાય એટલે અવિદ્યા. અવિદ્યામાં સમજો છો ને, અવિદ્યા શેનો શબ્દ છે? દેહાધ્યાસ છોડી દેવો. સમજેલા દેહાધ્યાસ હોય, સમજેલો પુરુષ હોય, જે ગુરુમુખી હોય, હે, જે બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુના પલ્લા પડી ગયો, એને કોઈ દાડો આ દશા હોય ખરી? જીવ દશા હોય, દેહ દશા હોય, હે, નરનારી દશા હોય, એને જ્ઞાતિ જાતિની દશા હોય, નાના મોટાની દશા હોય, કોઈ પણ વિચારી જુઓ. ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે. મત જુઓ બધા આવે છે ને, બુદ્ધિ બધા આવે છે ને, એ બુદ્ધિની સુરતી થઈ જાય. સુરતી પૈણી નહીં ત્યાં સુધી વર્તી, અને લગ્ન થાય છોકરીનું એટલે વહુ, અને વહુ થાય ને બાળક થાય એટલે પછી મા, એટલે પછી સુરતા થાય. ત્રણ
આ વર્તીનો દેહ જ છે. અત્યારે હાલ વર્તી રખડતી છે. હું ખોળે છે જેમ લોક ભટકે છે ને ભગવાનનું દર્શન કરવા, માતાજીનો દર્શન કરવા, એ રખડે છે, વર્તી રખડે છે. એ કુંવારી છોકરી છે. પણ એને લગ્ન કરે એટલે એના પતિના ઘેર જાય એટલે એને સુખ મળે, એટલે એની શાંતિ થાય. પણ બાળક ના થાય તો બધી માં કોઈની થાય નહીં. એને વહુ જ કે લોકો, વહુ. પણ એને બાળક થાય ને માં કે પછી એમ સુરતા વર્તીની સુરતી થાય એટલે વહુ થઈ, અને સુરતીની સુરતા થાય એટલે લક્ષ્યબંધ વાળી થઈ, એટલે પોતાના સ્વરૂપને ઓળખતી થઈ જઈ. એ ત્યાં જાય તાણે સુરતા થાય કે રોજ સુરતા ના હોય, વર્તી જ રખડતી હોય છે. અને વર્તીના વેગ સૌ નરતો આપું નહીં કીધું છે કે વર્તીના વેગ સૌ વેગળા થયા છે. હવે ઠરવાનું મળ્યું છે ટેકોણું, આનંદ નથી આવા શુક્રોનું સુખ શું વખોણું. એને શુક્રો કીધો, અને એના સુખનું કે હું વર્ણન કઈ રીતે કરું. નિરોધ બાપુ પણ એવું બોલે છે. બોલો તો આપણે પણ વિચાર કરો કે આપણે બકવા કરી નાખીએ છીએ, ગ્રહણ પચ્યું નહીં, એ શક્તિ ગર્ભભોગ કર્યો નથી અને ઘરમાં ઠરી નથી, એટલે આપણે ફાવે એમ બોલી નાખીએ છીએ. પણ એને ફાવે એમ બોલવાની જરૂર નથી. એની કિંમત કરો તમે, એમને ન બોલો. એમને બોલવાથી આપણી શક્તિ હટી જશે અને સુરતાની સુરતી થાય ને સુરતીની પાછી વર્તી થઈ જાય, અત્ય જગ્યા ઉપર આવી જાય, રખડતી થઈ જશે. રખડતી થઈ જાય એટલે ખલાસ, એનો ક્લાસ જતો રહ્યો છે. એટલે આપણા સુરતા એટલે સુરતા, પેટ્રોલ ભડકો કરીને ઉડે દેખાય નહીં. પછી કેરોસીન સુરતી, અને પછી એર ઇન્ડિયા જેવી ધાર એ સુરતા. એ ના હાલે ચાલે, ઉડે નહીં, એ જેમ હોય એમ હેડે. એટલે આ પ્રમાણે આપણી સુરતી વર્તીમાં પણ સર કોઈ કે સુરતીની વર્તી ઘેરી ગગન ઘેર લાવો સંતો, કોઈ અમરાપુર આવો. કોઈ અમરાપુરમાં આવવું હોય તો વર્તીને વાળીને ક્યાં ઘેર લાવો. ઘેર કયું ઘર? આ કાલ અત્યારે રામદેવજી થઈ ગયા 450 વર્ષ થયો રણુજો, તે પણ કહી ગયા છે કે એ કે આપણી વર્તી વાળીને ઘેર લાવો મારા વીરા, જપો ગુરુ હાચા તો ગતિ મુક્તિના છે દાતાર. તો મુક્તિનો દાતાર તો ગુરુ જ છે, બીજો કોઈ સદ નહીં. અને લેવા જાય અને આલે, આ બે શીખી છે. બોધ લેવા જાય એ અને આલનારો, બે એક શીખ જુદા છે. લેવા કોણ માગતું છે અને કોણ હાલતું છે તાણે? હા, એક વિચારવા જેવી વાત નહીં. શરીર જતું રહ્યું છે, તન મન ધનમાં શરીર જતું રહ્યું, મન જતું રહ્યું, તન જતું રહ્યું, સ્થૂળ પણ જતું રહ્યું, પેલું આય જતું રહ્યું, મસ્તક જતું રહ્યું. બરાબર. પણ ત્યાં ગુરુએ કોઈ સાધન આલ્યો હશે, ત્યાં ગુરુએ કોઈ સાધન આલ્યો છે તમને લેવા માટે, સાધન આપ્યો હોય. આ દેહ તો પહેલો જ છોડી દેવો પડે, દેહાધ્યાસ પહેલો જ છોડી દેવો પડે. હા, પંચભૂતોનો દેહ એ કાર્ય ના કરે, એ કાર્ય કરનારા કરે જાય છે. અને એ કાર્યનું કરનાર છે એક જ વ્યક્તિ છે. એ જ તન મન ધન હાલો ને જે બોધ લે એ. માથું હાલનાર અને લેનારો તો ગુરુ લે છે, પણ હાલનાર એ, અને પેલો તન મન ધન હાલે એ, અને આ બોધ લે એનો એ, બીજું લે નહીં. એક જ વ્યક્તિ છે. તો આ ત્રણ લોકમાં એ કામ કરી રહ્યો છે. એટલે કે ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે, આત્માનું પહેચાન થતો અવિદ્યા ટળશે. વેદ રૂપી એક વૃક્ષ બન્યું. અવિદ્યાનો અર્થ સમજ્યા ને? હું જન્મ્યો છું, અમુક પુરુષ છું, હું નાનો છું, હું આવો છું, હું ઓમ છું, રાજકુમાર છું, પટેલ છું, ઠાકુર છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું, હું આવો છું. આ બકબા એ જ અવિદ્યા. હું અજ્ઞાની છું, હું પાપી છું, હું દુઃખી છું, મને સુખ નથી. આવો જે બકવા કરે એનું નામ જ અવિદ્યા. એ આ દેહાધ્યાસને લઈને બોલે છે. આ દેહાધ્યાસ જતો રહો તો આ એની ભાષા હોય નહીં. અને હું સુખી છું, હું ઓમ છું, આવું કે ને એ વિદ્યા છે, પેલી અવિદ્યા છે. પણ આ બેના પર જે છે એ વર્તીનો વેગ છે. એ બેના પર જે હોય એને એ ત્યાં આપણે પગ ખડાવવાનો છે અને ત્યાં ખેલવાનું છે. જો સુધી વિદ્યાના વિદ્યા બે હોય, વિદ્યાનું અભિમાન થાય, અવિદ્યાનું અભિમાન થાય. હું પટેલ છું એટલે જો અવિદ્યાનું અભિમાન થાય, અને વિદ્યા એટલે કે હું બ્રાહ્મણ છું એટલે એને વિદ્યાનું અભિમાન થાય. એટલે બે ખોટો છો. હા, એ બેથી પર આપણે વૃત્તિનો વેગ છે. વૃત્તિના માર્ગે ચાલો તો જરૂર માટે ખેલ બરોબર બની જશે. એમ
ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દ્રશ્ય આત્માનું પહેચાન થતો અવિદ્યા ટળશે. વેદ રૂપી એક વૃક્ષ બન્યું, વેદ રૂપી એક વૃક્ષ બન્યું અને શાખા તે વાણી. વૃક્ષ એટલે કોઈ આવું ઝાડ ના બને, પણ આ બધા શબ્દોનું એક ગાથા બનાવી ગાથા એને વૃક્ષ કહેવામાં આવે. બધા શબ્દો હતા ને આપણા કેટલા શબ્દો, 16 સ્વર અને 36 વ્યંજન, બેઉ મળીને 52 અક્ષર થાય. એમાં કેટલા નર કેટલી નારી અને કેટલા વ્યભિચાર પેલા કેવા કહેવાય ફાતળા એવા. એમ આ શબ્દોનું જે ભંડાર ભર્યો છે એ વૃક્ષ બનાવ્યું પંડિતે, વેદનું વૃક્ષ બનાવ્યું. પણ આપણા દેશમાં વેદ એટલે આ વાક્ય એનો 4 મુખ, 4 મુખ ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અથર્વવેદ. આ 4 એનો પોખો બનાવ્યો. એ 4માં 4ની આપણી ગણતરી આપી કે રઘુવેદ શું કહે છે, સા વિદ્યા વિમુક્તા, કે વિદ્યા તો સ, પણ એનું જે પઠન પાઠન નથી કરતો એની આ વિદ્યા કોમમાં આવતી નથી. 4 વેદોમાં 4 વિદ્યાઓ તો આપીશું. તો પ્રજ્ઞાનંદ બ્રહ્મ પહેલા વેદમાં ઋગ્વેદની અંદર પ્રાજ્ઞાનંદ બ્રહ્મ, પ્રાજ્ઞા કહેતા શું થાય, ઓંખ થાય, ઓંખે દેખાય બધું બ્રહ્મ છે એમ કહે છે પહેલું વેદ. હા, પહેલું વેદ એવું કહે છે. બીજું વેદ શ્યામ વેદ તમ તત્ન અસી કહે છે કે તું જ પરમાત્મા છે એમ કહે છે. ત્રીજું વેદ અહમ બ્રહ્માસ્મિ, કે હું બ્રહ્મ છું એમ બોલે છે. પણ કે જે તારામાં અભિમાન છે કાઢી નાખ, એટલે દેહાધ્યાસ જતો રહતો અભિમાન જાય ને કે જાય નહીં કોઈ દાડો. હા, અને અથર્વવેદ શું કહે છે, એ આમ ઈશારો કરીને કહે છે કે આ બધો આત્મા જ છે કે, પણ તું ખોળવા જાય છે એટલે પત્તો લાગતો નથી એમ. એટલે ત્યાં બુદ્ધિ બળ વગરની છે. એટલે આ 4 એનું વૃક્ષ બનાવ્યું, વૃક્ષ ઝાડ બનાવ્યું. ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દ્રશ્ય આત્માનું પહેચાન થતો અવિદ્યા ટળશે. વેદ રૂપી એક વૃક્ષ બન્યું અને શાખા તે વાણી, એની સાક્ષી કુળ પૂરે સંતોની વાણી. સંતોની વાણી સાક્ષી પૂરે, તે સિવાય કોઈ પૂરે નહીં. બીજાને તો ખબર નથી શું સાક્ષી પૂરે. એટલે સંતોની વાણી હોય એ સાક્ષી આપે એ વાત સત્ય હોય, ખોટી હોય નહીં. પણ કેવી વાણી હોય ખબર છે, માં હેતુ હોય, વાણીની અંદર હેતુ બતાવતું હોય. હા, નકામી પડે વાણી માં હેતુ કઈ ને કઈ હેતુ હોય, હેતુ સિવાયની વાણી નકામી હોય. એટલે શાક ભણે એ બતાવે શાક, કઈ ને કઈ પરમાત્માનું, કોઈ માયા હટાવવાનું, કોઈ જીવ જાણવાનું, કોઈ માયાને ઓળખાવા, કોઈ પદની મોય ખ્યાતિ હોય એ વાણીની આ વાત કરે છે. શાખા તે વાણી બની અને ઉગ્યું આ અવની મોય, અવની કહેતો પૃથ્વી, ઉગ્યું આ અવની મોય. આ અવની ને આ અવની એક જ કહેવાય. અવની નામ પૃથ્વી, એટલે આ શરીરને કીધું આ પૃથ્વી અવની. ઉગ્યું અવની મોય દેહ તેને લ્યો જાણી, બીજ રૂપી છે નામ. જુઓ કેવું વેદાંત કહે છે કે બીજ રૂપી છે નામ. નામ લખવામાં આવે, નામ વાંચવામાં આવે, નામ બોલવામાં આવે, નામ લેવામાં આવે, નામ જોવામાં આવે, નામ કેવું છે જોવામાં આવે, એનો તોલ કરે તોલ કરવામાં આવે ખરું એ નામ. હા, ઉગ્યોની મોય દેહ તેને લ્યો જાણી, બીજ રૂપી તો છે નામ. આખા વિશ્વનું બીજ શું છે, નામ. બીજ રૂપી છે નામ. નામે વધ્યો વિસ્તારો, સુણતો ઉપજે મોહ, એ જ માયાનો ચારો. કેવી સરસ વાત બતાવી છે. સુણતો ઉપજે મોહ, કેમ એમ કીધું છે, મોહ ઉત્પન્ન થાય. આખા વિશ્વમાં લખાય નહીં, બોલાય નહીં, જણાય નહીં, દેખાય નહીં, રૂપ નથી, કશું નથી, તો કેમ મોહ ઉત્પન્ન થયો? તપાસ કરો તમે. વાણીનો શંખ કર્યો, વાણીનો શંખ કર્યો, ના કીધું પેલું નામરૂપ બેને આખું સ્વરૂપ ઢોક્યું છે. હે, ઉગ્યો અવની મોહ દેહ તેને લ્યો જાણી, બીજ રૂપી છે નામ ગુણે વધ્યો વિસ્તારો. જે ગુણ છે એ ગુણથી આ બધો વિસ્તાર વધ્યો છે. ને કે ગુણ ના હોય તો વિસ્તાર વધે નહીં. ને જીવ કીધો, પણ જીવે શું કરે બાપડો? એના પાસે કોઈ હથિયાર નહીં. જીવ પાસે હથિયાર કોઈ નથી. એ તો સત્તા નામની હોય તો જ એ ચાલે.
એટલે વેદ કહે છે સાક્ષી વણી ભરે છે. સુણતો ઉપજે મોહ માયાનો ચારો, સગડું કરતો બાદ. સુણતો ઉપજે મોહ, સઘળું કરતો બાદ શ્રેષ્ઠમાં તત્વ તરશે. હરજી એ તત્વનો મર્મ, સમજતો સતમત તરશે. હરજીવનદાસ મહારાજ થઈ ગયા દેતાણમાં. એ નિરોધ પંથની મૂળ ગાદીના આચાર્ય હતા. એમને આ સપ્પો લખ્યો કુંડળીઓ. ત્યાં કુંડળીયામાં એમને બતાવ્યું ભાઈ આ પ્રમાણે છે કે, અને આ પ્રમાણે હું પણ કહું છું કે, અને એ ન્યારા રહી ગયા. અરજી જુદા પડી ગયા. આ બધું લખ્યું, આ બધું કહ્યું, પણ એનાથી કે હું ન્યારો છું એમ એમને કહી દીધું. એમ તમે આખો ગ્રંથ લખો, આખું પુસ્તક લખો, આખી વણી ગાઓ, આખું બધું જ તમે કહો, પણ એનાથી તમે ન્યારા છો એમ એ કહેવા માગે છે પુરુષ. તો આપણે ત્યાં નારા થવું કે ના થવું? ભજન લખ્યા ગમે તે કરીએ, ભજન આ સપો ગમે તે કરીએ, પણ એનાથી આપણે ન્યારા છે એ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. તો વાત બની જાય ને કે બને નહીં ભગવાન. એટલે નિરોધ મહારાજે કીધું છે કે રામ નામ તું રાખ હૃદયમાં, રામ નામ રાખ તું હૃદયમાં, કાળ કલ્પના કાચી. આદ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. આદ અંતને મધ્ય, તને કેવું આદ અંતને મધ્ય? પિંડ ને બ્રહ્માંડ આદ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ સાચી. તમારા ને મારા બેના વચ્ચે, એને બેના વચ્ચેમાં હોય તો ક્યાંથી બોલાય છે? મોંથી, બહારથી નહીં. હદ આવી જાય, હદવાળી વસ્તુ થઈ જાય તે કોમ નહીં લાગે. બેના મધ્યમાંથી બોલાય છે. એને તાદાત્મ સંબંધ કહેવામાં આવે. ચેતનનો અને બોલવાવાળો શબ્દનો બેનો તાદાત્મ સંબંધ કહેવાય. અને પેલો બહારથી બોલે, મોંથી બોલે, એમ કે ને એ કલ્પિત સંબંધ કહેવાય. એટલે કલ્પિત સંબંધનો ત્યાગ કરી તાદાત્મ સંબંધનો સંગ કરવો એમ કેવું છે નિરોધ મહારાજનો. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. કયા હૃદયમાં રાખશો? અરે પેટમાં. કયા હૃદયમાં રાખશો? રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. આદ અંતના મધ્યમાં બોલે એ વસ્તુ સાચી. તો આ પેટ છે એમાં રાખવાનું, શામાં રાખવાનું? હા, રામ નામ કલ્પના ક્યારે જાય? પેટમાં રામ નામ આવે તો. પણ આ પેટ નહીં ચોંબડાનું. હો, એ છે કોઈ પેટ. ગુરુ પાસેથી શું લીધું આપણે? ગુરુ પાસેથી આપણે લીધું શું છું? નામ લીધું? ના. શું લીધું? જ્ઞાન લીધું? ના. શું લીધું? ગુરુ પાસેથી સમજણ લીધી. ગુરુ પાસેથી તો સમજણ હૃદયમાં રાખો. કાઢ કલ્પના કાચી. આ દેહ હું શું કાઢી નાખ કે હું દેહ નથી. દેહ પાંચ ભૂતોનો છે, પાંચ ભૂત એ હું નથી. હો, હા. કાઢ કલ્પના કાચી. આદ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. પછી કે પછી શું કે છે? મૂળ વિનાનો એ છે વેલો, અને મન વાણી પર વાદ્યો. અનુભવીના અંતરમાં નેહ નિરંતર બોધ્યો. મૂળ વિનાનો એ છે વેલો. પણ મૂળ ના હોય પરમાત્માને ઓયસેમ ના કહેવાય. ઓયસેમ ના કહેવાય. હા, એને કોઈ જગ્યાએ થેડકો ના અપાય કે ઓયસે એમ ના અપાય. અંબાજી ઠેક 500 કપ શેટ છે અને આપણે કહીએ કે ઓયસે અંબાજી છે, મેળ પડે. અને એ જ છે બધા લોકો. હા, એટલે મૂળ વિનાનો એ છે એટલે ઓગળી કઈ ઠેકો ના કરવો બધું હોય પ્રભુનો. મૂળ વિનાનો એ છે વેલો, મન વાણી પર વાદ્યો. મન અને વાણી એના ઉપર કે વાદ્યો. વાંધાનો અર્થ શું થાય? લીટું કર્યું. હો, વાંધો એટલે લીટું કર્યું. કોઈ કણ ચિત્ર નહીં કર્યું, મંદિર નહીં કર્યું, ફોટો નહીં પાડ્યો, પણ લીટું કર્યું. વાંધે એટલે પછી એનું દ્રષ્ટાંત આપ્યું કે નામ રૂપ જેવું કીધું ને વાંધ્યો રે અનુભવીના અંતરમાં અહીં દેહ નિરંતર બોધ્યો રે. બોધ્યો એનો પાછળ જતો સિદ્ધાંત આલ્યો. નેહ નિરંતર બોધ્યો. લોટામાં પોણી લઈને ધાર કરો, એ ધાર જમીન ઉપર અડે
લોટામાં પોણી અને વચમાં ધાર થતી હોય આમ પડતી હોય એમાં હોંધો આવે ખરો? એનો ટુકડો થાય ખરો? ગોઠ વળ ખરી એની? સીધો જ લોટામાંથી પાણી આવી જતું હોય પૃથ્વીના અર્થિંગ અને હોય લોટાના અર્થિંગ અને વચ્ચેમાં ધાર છે તો વચ્ચેમાં ગોઠ પડે છે. એને એમ કહેવું છે કે પરમાત્મા આવી રીતે છે, પરમાત્માનું જ્ઞાન આવી રીતે છે કે મૂળ વિનાનો એ છે વેલો મનવાણી પર વાંધો રે, અનુભવીના અંતરમાં તો આ નેહ નિરંતર બોધ્યો રે. કેટલી સરસ વાત કરી છે, નેહ નિરંતર. પણ એને લોકો શું ઘટાડી છે વ્યાકરણમાં? સ્નેહ, 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 એને સ્નેહ બતાવી દી છે, સ્નેહ. જો આ પવન આપણા શરીરમાંથી બંધ થાય તો શરીર રહે ખરું? પ્રાણ જતું રહે શરીર? આ નેહ નહીં, આ ચાલુ નહીં. પણ એવું કહે છે જ્યારે એને ઓગળી દો તો ખોટું પડી જાય કે ઓઈશે તો ખોટું પડી જાય. એ બે દ્વૈતવાદ થઈ જાય, અદ્વૈતવાદ તૂટી જાય, દ્વૈતવાદ આઈને ઉભો થઈ જાય. એટલે એવું ના જોઈએ કે રામ નામ તું રાગ હૃદયમાં કાઢી કલ્પના કાચી, આ તંત્ર મધમાં બોલે એ વસ્તુ સાચી. મૂળ વિનાનો એ છે વેલો મનવાણી પર વાંધ્યો રે, અનુભવીના અંતરમાં તો ને નિરંતર વાંધ્યો રે. પોખ વિનાનો, પોખ વિનાનો એ છે પંખી, વિના ઇન્દ્રિયનો ભોગી રે. એને પોખો નથી અને ઇન્દ્રિય વાળો નથી. આપણા બધા સમજેલા છો ને ઇન્દ્રિય ખરી? સમજેલા પુરુષો ને ના હોય, અને જો હોય તો સમજ્યો જ નથી. હા હા, પોખ વિનાનો એ છે પંખી, વિના ઇન્દ્રિયનો ભોગી રે, વિના પંડનો એ છે પ્રાણીને મણ સંજોગે સંજોગી રે. પિંડ જ નથી એને. પેલો ભગવાન ક્યારે દુર્વાસા મુનિ પાસેથી આશીર્વાદ લઈને આવ્યા ભૂમિનો ભાર ઉતારવાનો, પછી કે મહારાજ ગુરુ મહારાજને જમાડવા જાઓ. હું બધાને કીધું ગોપીઓને, એટલે 8-10 ગોપીઓ ભેગી થઈ અને જમાડવા હેડી. તે જ્યાં એટલે ગંગામાં પૂર આવી ગયું, એટલે ઊભી રહી કે હવે જવું શી રીતે? પાછી આવી કે ભગવાન પાણી ખૂબ આવી છે, ડૂબી જઈએ એવું, એટલે શી રીતે જવું? કે જાઓ કે જો કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માતાજી માર્ગ આપો. જઈને આવું કહ્યું એટલે ગંગાએ માર્ગ આલ્યો. બધી ગોપીઓ ઉતરીને જઈ હમા કિનારે. તેને મહારાજને જમવા આવ્યું દુર્વાસા મુનિને. એ કે દુર્વાસા મુનિને આપ્યું એટલે દુર્વાસા મુનિ બધોનું કહી જો 10-15 ગોપીઓનું. એટલે પાછી આવી ગંગા કિનારે, એટલે પાછું પાણી હતું એમનું એમ જ. એટલે પાછી ગઈ કે બાપુ, એટલે કે હા, કે આ તો કે પાછું પાણી છે ને અમારે શી રીતે જવું? કે ડૂબી જઈએ તો. એ કે આવી શી રીતે તમે? એ કે અમે એમ આવી હતી. એટલે કૃષ્ણ એમ કહ્યું હતું કે જો કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો ગંગા માતા માર્ગ દઈ દો. કારણ તમે જઈને કહી દો કે ગંગા માતા જો દુર્વાસા મુનિ સદા અપાશી હોય તો મને જગ્યા આપી દો. ઓમ આઈને કીધું એટલે જગ્યા આપી દીધી. લ્યો આ નિરોધનો બોધ જાહેર, આ નિરોધ બાપુનો જાહેર બોધ. આ છે આપણી પાસે આ વર્તમાન. એના માટે બધા સંસારીઓ માટે ઉપદેશ આપણે કરીએ છીએ ને મૃત્યુલોકની અંદર. આ અમરલોકનો દેશ છે, આ ઉપદેશ છે ને, તો આપણે અમરલોકના તો ખરા જ કે. પણ આપણોને પછી કહીએ છીએ બોધની થિયરી પૂરી થઈ જાય, જુદા પડે ગુરુ શિષ્યના, બરાબર. એ વખત પરમાર્થી શરીર હોય છે બધાનો. કોઈનું શરીર 5 ભૂતોનું હતું નથી કે મલિન હતું, શિષ્ય હોય કે ગુરુ હોય, બધા શરીર પરમાર્થી હોય છે. એ વખતે જુદા પડતા કહે છે કે ભાઈ 100 મહિને શાસ્ત્રીઓમાં જજો હો, અને 12 મહિને ગુરુના દરબારે ગુરુનું દર્શન કરવા જજો. હા, અને પૂનમે ગુરુનું દર્શન કરીને આરતી ઉતારજો. આવું કી છે. હવે એ પ્રમાણે કેટલાય કરે છે, તપાસ કરી જોજો. કેટલાય કરે છે. જ્ઞાન તો એમને ના ટકે, અને જ્ઞાન એમને શક્તિવાળું ના થાય. આ ગુરુના વચન ઉપર રહેવું પડે, અને આ પ્રમાણે કરતા હોય ધન્યવાદ છે એવા પુરુષોને. વાર એવા પુરુષનું દર્શન થાય તો આપણી પણ બુદ્ધિ સાત્વિક બની જાય. તો એ પ્રમાણે આપણે રહેવું પડે ભગવાન. એમ કેવું છે. વણીમાં આવે તો કેવું છે ના કોક છે ને
એના મોરી કોક છે ને એની ઉપર એ નિર્વાણી પદ સાચું. નામ રૂપના ગુણથી નારું જાહેર પદને હું જાશું. વણીમાં આવ્યો વણીથી જ આવ્યો. 500 વખત મને કહો ગુલાબ ગુલાબ, મને 100 વખત ગુલાબ ગુલાબ કહો. આ યુક્તિ સમજજો શું કહેવા માંગે છે. મને 100 વખત ગુલાબ ગુલાબ કહો, અટશે? વણી માવતે વણસી જાવે નિર્વાણી પદ સાચું. નામ રૂપને ગુણથી નારું આ જાહેર પદને હું જાચું. એટલે એને હું ગ્રહણ કરું છું. હવે આપણે વિચાર તો કરો કે હારું ગુલાબ 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 શીર ત્યાં 100 વખત કે તો ખવાયું નહીં હોય તે તાણે કેમ આમ કીધું છે કે વણી માવતે વણસી જાવે નિર્વાણી પદ સાચું. તમે વણીમાં આવો છો? નિરોધ પંથી હોય વણીમાં આવે છે? આવે છે વણીમાં? કેટલી સરસ સમજ છે નિરોધ બાપુની, બહુ પવિત્ર સમજ, ઊંચી કોટીની હો. આ ઊંચી કોટીના એમના શબ્દો છે, મારા નહીં હો, નિરોધજીના શબ્દો છે. હા, કે વણી માવતે વણસી જાવે નિર્વાણી પદ સાચું. વાહ! નામ રૂપને ગુણથી ન્યારું. એના નામ નથી, એના રૂપ નથી, ગુણ નથી, કોઈ નથી. તારે ક્યાં છે ગુલાબ? નામ નથી, રૂપ નથી, ગુણ નથી, ગુલાબ છે ક્યાં? તો ફલાણા ભાઈ છે ક્યાં? હે, સમજેલાની વાત છે. અણ સમજેલાને તો ન જ કહેવાય, આપણાથી તુષ્ટ ન અપાય, પણ આપણે સમજેલાની વાત છે. હા, કે કોને કહીએ તો ક્યાં વણસા નહીં. તને આ શું કહે છે કે નામ રૂપના ગુણથી દારૂ જાહેર પદને જાચું રે. હે, ઉત્પત્તિ પછી કહે છે ઉત્પત્તિ પડલો એને નહીં. હવે હું આવી જાઉં ઓગળી ઓમ વાળો ઓમ નહીં, ઓગળી ઓમ નહીં કરી, ઓગળી ઓમ વાળવી પોતાના અમે. ઉત્પત્તિ પડલો એને નહીં, આદિ અનાદિ એવો નિરોધ નામ ગુરુ તર તારણ કે સદોદિત ને સેવો. સદોદિત નો અર્થ શું થાય? એટલે તોમ પદ, તત્પદ, અશીપદ ને મહાપદ 4 પદ શું આપણો? 4 દેહ એમ 4 પદ, માથા સુધી 4 લેવા પડે ને. એ 4 પદની સમજ આપવામાં આવે છે. કે હું એ વાત આવ્યો છું કહેવા, નથી મારે કોઈ લેવા. કે તમે આલો છો, હું તને લ્યો છો, ગુરુને આલો છો, હું તું લ્યો છો. હું કોઈ આલ્યું કોઈને સમજણ લીધે, સમજણમાંથી વાત સમજાય, પણ આલ્યું કે મેં માથું આલ્યું, કને આલ્યું? નાળિયું આલ્યું. કને આલ્યું? તન મન ધન હાડકો લેજો ગુરુના ઘેર. આ ઉપાડી ગોળી બધી વચન આલ્યું, વચન લીધું. એક વાત આવ્યો છું કહેવા, મારે નથી કંઈ લેવા કે દેવા. હો ભગવાન. હા, ભક્તિ કોની કરો, શાના માટે ફરો? કની ભક્તિ કરવાની? ગુરુ મહારાજની. બીજાની ભક્તિ થાય નહીં, દેવી દેવતાની થાય નહીં, કોઈની ભક્તિ થાય નહીં. ભક્તિ ગુરુની જ થાય. હો, કોઈ રોમની કરો, કોઈ કૃષ્ણની કરે, કોઈ એ કરે ને, એ બધી વાતો છે. કરે ભાડ્યા છે દાડો બોધ હાલવા આવ્યા? હે, કૃષ્ણજી દાડો બોધ હાલ્યો? રોમને છે દાડો તમને બોધ હાલ્યો? રોમાપીરી કે દાડો બોધ હાલ્યો? કને બોધ હાલ્યો તમને? એવા એ બોધ હાલવા આવ્યા? ભક્તિ કોની કરો, શાના માટે ફરો? એટલે કેમ રખડો છો બધા? પાછા વળો ને ભાઈ, પાછા વળીને ઘેર આવો અને તપાસ કરો. ભક્તિ કોની કરો, શાના માટે ફરો? કોણ માગે છે મુક્તિને મેવા? એવું કીધું. હે, આડું ટીલું કરે, ઊભું ટીલું કરે. હે, તો કે અમે હાચા સંત કને કહેવા? એમ કે છે તો શરીર હોય તો તિલક થાય ને. આપણે બધા મંડી પડે, તિલક કરીએ, પૂજન કરીએ, ફુલાર કરીએ, આરતી કરીએ, બધું કરીએ. ઘણું કરીએ છીએ. આપણું માથું છે, તિલક જ કરવું પડે કે
દુઃખ ના લગાડતા હો, જેમ સેમ કહું છું. હા, તો સાચા સંત કોને કહેવા? એક વાત આવે જો કહેવા મારે નથી કહી લેવા કે દેવા. ગુરુ મળ્યા મોહનરામ. મોહનરામ એટલે મોહનો સંગ જેને છોડાયો. જેને મોહનો સંગ છોડાયો અને મોહ છોડા તો જ મોક્ષ થાય. કે મોક્ષ થાય, બંધનમાંથી મુક્ત થાય, તાણ જ થાય, નકર થાય નહીં. ગુરુ એટલે મેં ગુરુ મોહન રામ એટલે મોહન, આ મોહનો સંગ છોડાયો એ રામ, બીજો રામ નહીં. હાડા તેને હાથનો હું છું એ મોહ હતો છોડાયો એટલે મોહન રામ. ગુરુ મળ્યા મોહન રામ. હે, સત્ય કહે ભોગીરામ. એટલે સત્ય મેં જાણ્યું કે ગુરુ વિના આ જ્ઞાન હોય નહીં અને ગુરુ વિના સાચો સંત હોય નહીં. એ મને નક્કી થઈ ગયું. તે એમને શીખવાડ્યું કે સંત એક માગું છું, સંત ચરણની સેવા. હે, નથી મારે કંઈ લેવા કે દેવા. એટલે હર હંમેશા આપણી વિધિ આપણને જાણતા હોય ને આપણા દેશની વાત આપણને જાણતા હોય. કસોટી આવે કે પ્રેમ હોય કે ના હોય, પણ કાયદેસર વર્તન કરજો અને જીવન મુક્તના દેશને રૂપાળો સુધારજો, સારો રાખજો. એક દેશના છીએ, કોઈ મેરી તેરી ઇધર ઉધર કરશો નહીં. અને કોઈ પ્રેમથી આવે તેને શીખવાડજો અને કોઈ બોધ લેવા આવે તો હાલજો અને કોઈ બોધનો ત્યાગ કરવા આવે તો એને સમજાવજો. પણ કોઈથી વિખવાદ કરશો નહીં. એ વિખવાદથી આપણે છૂટા રહીએ તો આપણે નિરોધ થશે ને નિરોધને કોઈ હટાવી શકાય એમ નથી. અને જો નિરોધનું બધું પાગલખાનું ચલાવ્યું તો નિરોધને હટાવનારા મળશે ભાઈ. હા, જો પાગલખાનું છે તો નિરોધ શું કરે પછી? ઊભું રહેવું પડે ને. હે, નદીમાં પૂર આવી જાય તો કૂદકો માર્યું હવા કેટલી આગળ જવાય? ઊભું જ રહેવું પડે. એમ અગ્નિની પૂર આવી જાય તો ઊભું રહેવું પડે. હે, તો અગ્નિની હોય બોલે અવગુણમાં બોલે તો જ્ઞાની જોડી દે હાથ. જ્ઞાની હાથ જોડો, જ્ઞાની હોમો ના થાય. હોમો થાય તો જ્ઞાની નહીં, અજ્ઞાનીથી પણ ભૂંડો થઈ ગયો. એ તો કહેવા જેવું હોય કહેવાય અને સમજવા જેવું સમજાય. માટે કોઈ જાતનો વિઘ્નોથી પર રહેવું એ નિરોધનો આપણો ધર્મ છે. કોઈની નિંદા ટીકા નહીં કરવી, કોઈ પંથની વાદ વિવાદ નહીં કરવા, કોઈ પ્રેમથી હંસ આવે તેને બોલાવવો, બેહાડવો અને સમજાવવો, પાણી પાવું અને ખવડાવવા જેવું તો ખવડાવવું, ના ખવડાવવા જેવું તો જવા દેવું, પણ પાણી તો પાવું એવું રાખવું નહીં. સંતની સેવા કરત કોણ કરશે? એટલે એવું ના હોય. સંતની દ્રષ્ટિ પડે એટલે માણસને ઓળખી પાડે કે આ માણસની સેવા કરવા જેવી છે, અમારી નથી કરવા જેવી. માણસ ખબર પડી જાય ને. સંતને હો પારખ કે આ આપણા ઘેર શોભા એવું છે, મને ચા પાણી કે નાસ્તો કરાવો. એટલે કે ના શોભવું હોય તો ના ખબર આવે. હો, સંત બધી પારક જ્ઞાન હોય એની પાસે. જો પારક જ્ઞાન ના હોય તો સંત ના કહેવાય. હો, એમને કહેવાય. પણ પારખી હોય, શબ્દનો પારખી હોય, અમાના લેલાટનો પારખી હોય, અમારી ચાલ ચલકતનો પારખી હોય, બધી વાતે પારખ હોય. સંત એક શબ્દ બોલે એટલે પારખ કરી લે કે આ પુરુષ આમ છે. એનું નામ પારખી પુરુષ કહેવાય. તો શબ્દની પારખ હોય એ સંત આ જગતમાં પાર પડી રહેશે. તો શબ્દની પારખ રાખજો ભાઈ, અને હરિગુરુ સંતની સેવા કરજો અને ગુરુનું નામ દીપાવજો અને સંત સાધુ આવતની સેવા કરજો. એટલું કહી અને આપણો આવા વાણીને વિરામ આપીએ અને એને શાંતિ આપીએ. બોલો સદગુરુ ભગવાન, બોલો ગુરુ નિરાંત મહારાજ.